મોરબી ઝૂલતા પુલ હોનારતના આરોપી જયસુખ પટેલની કરાઈ મોદક તુલા. નવનિર્મિત ઉમા સંસ્કારધામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો, જેમાં 451 દાતાનું સન્માન કરાયું. ભામાશા તરીકે જાણીતા સ્વર્ગસ્થ OR પટેલના પ્રતિનિધિ તરીકે તેમના પુત્ર જયસુખ પટેલનું સન્માન કરાયું. જયસુખ પટેલની મોદક તુલા કરાવી. મોદકને બોક્સમાં ભરી પાટીદાર સમાજના 60,000 પરિવાર સુધી પહોંચાડાશે. જયસુખ પટેલ હાલ જામીન પર છે. 3 દિવસ મોરબી જિલ્લામાં પ્રવેશવાની મંજૂરી માંગી હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતિ અમૃત્યા, દુર્લભજી દેથરિયા સહિતના અગ્રણીઓ મંચ પર જોવા મળ્યા. મોરબી ઝૂલતા પુલ હોનારતના આરોપી જયસુખ પટેલની કરાઈ મોદક તુલા. નવનિર્મિત ઉમા સંસ્કારધામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો, જેમાં 451 દાતાનું સન્માન કરાયું. ભામાશા તરીકે જાણીતા સ્વર્ગસ્થ OR પટેલના પ્રતિનિધિ તરીકે તેમના પુત્ર જયસુખ પટેલનું સન્માન કરાયું. જયસુખ પટેલની મોદક તુલા કરાવી. મોદકને બોક્સમાં ભરી પાટીદાર સમાજના 60,000 પરિવાર સુધી પહોંચાડાશે. જયસુખ પટેલ હાલ જામીન પર છે. 3 દિવસ મોરબી જિલ્લામાં પ્રવેશવાની મંજૂરી માંગી હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતિ અમૃત્યા, દુર્લભજી દેથરિયા સહિતના અગ્રણીઓ મંચ પર જોવા મળ્યા.